હાલો જમવા. હેલો એટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો અત્યારે જો બપોરના 11:30 વ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો આપણે હર્ષભાઈ કાંક લઈ આવ્યા છે, તો કાંક બે શબ્દ એની વિશે કહે. તો આપણે નવું તબલું લઈ આવ્યા છે, તો આપણે વગાડીને દેખાડીએ. એલા તબલું છે કે તો શું છે? ગેસનું કે તો હું સમજો તો ગેસનું છે. તબલું એનું બને. તો મિત્રો આજે મારા પપ્પાને રજા છે, તો અમારે જવાનું છે એક મંદિરે. અમારા ગામની બેસ્ટ જગ્યાએ એ મંદિર છે. તો એ મંદિરે હનુમાન દાદાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે. તો હાલો તમને ત્યાં જઈને બતાડું તો કેવું મંદિર છે. તો હાલો બતાડી. તો મિત્રો આ જો રામજી મંદિર છે, તમે રામજી મંદિર જોઈ શકો છો. મિત્ર આપણે મંદિરે પહોંચી જશે, તમે જોઈ શકો છો. બહારથી કાંક આવું દેખાય છે. આ સાઈડ વાડિયું છે, જો ફરતી કોઈ, અને ઓલી સાઈડ છે લસરપટ્ટી. આ ઘરની આડી લસરપટ્ટી છે. હાલો પહેલાં અંદર જાવી અને તમને દર્શન પણ કરાવી. મિત્ર આપણે મંદિરની અંદર પહોંચી જશે ને તમે આ જોઈ શકો. આ ખોડિયાર માતાજીનું મંદિર છે, તમને પાસે જઈને બતાડું. તમે આ ખોડિયાર મંદિર જોઈ શકો છો. અને આ સાઈડ પણ છે, જુઓ તમે, આ સાઈડ પણ છે. અને આવી રીતના કાંક છે. આ સાઈડ ફ્રીજ પણ છે, આમ જુઓ તમે. અને આ ત્રિશુલ છે. અને હવે તમને બતાડું હનુમાન દાદાનું મંદિર. તો હાલો હનુમાન દાદાનું મંદિર બતાડું. તો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પણ પહોંચી ગયા છીએ. તો તમને ઉભા રહ્યો, ખોલીને બતાડું. ત્યાં સુધીમાં તમે કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. મિત્રો આપણે જો આ ખોલી નાખ્યું છે અને આ હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ જો હનુમાન ચાલીસા છે બે સાઈડ. અને આ સાઈડ છે ભોળાનાથનું મંદિર. તો તમને એ પહેલાં બતાડું. આ બહારથી કાંક આવું દેખાય છે, તમે જુઓ. તો હાલો તમને ભોળાનાથનું મંદિર હવે બતાડું. મિત્રો બાવણું ખોલવું પડશે. મિત્રો બાવણું તો ખોલી નાખ્યું છે અને તમે અંદરથી કાંક જોઈ શકો છો. કાંક આવું મંદિર છે અને આ જો શંખ છે અને ઉપર કાંક આવી રીતના બનાવેલું. જો આ 2-3 વર્ષ પહેલાં જ બન્યું છે, આમ જુઓ. અને ઓલી સાઈડ છે બગીચો, તમે જુઓ. અને આ સાઈડ જુઓ તમે હનુમાન દાદા. અને આ સાઈડ પણ મોટો શંખ છે. અને આ સાઈડ ગણપતિ દાદા છે, તમે જુઓ. અને આ સાઈડ છે, ઓલી સાઈડ બગીચો છે. તો હાલો તમને બગીચો બતાડું. અને આ સાઈડ જુઓ વાડી. ટાઢો પવન આવે છે અત્યારે. તો હાલો તમને પહેલાં ઓલું બગીચો બતાડી દો. પહેલાં મિત્રો તમે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લો. આમ જુઓ તમે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તમે કાળ ભૈરવ દાદાના દર્શન તો કરી જ લીધા છે. મિત્રો આપણે છે ને બગીચામાં તો આવી જશે. જો હા આવડો બગીચો છે. અને આ સાઈડ જો ગુલાબ, આવતા વેચે ગુલાબ જડી ગયો આપણને. આમ જો ખાલી હજી એટલું જ ઉગ્યું છે. આ સાઈડ પણ છે, બે છે. અને તમને હાલો ફરતી કર બતાડું. જો આવી રીતના છે. આ લીંબુડી, જો. અને આ છે આવું, આમ જુઓ. એટલું છે. ને આને શું કહેવાય તમે કમેન્ટમાં કહી દેજો. હા શું છે? હા. અને મિત્રો આ સાઈડ મારા પપ્પા બેઠા છે, તમે જોઈ શકો છો. આ સાઈડ મારા પપ્પા બેઠા છે. અને તમે ઓલા બધાને દર્શન તો કરી લીધા છે, ખોડિયાર મંદિરના અને હનુમાન દાદાના અને કાળભૈરવ દાદાના અને ભોળાનાથના. મિત્રો બગીચામાં એલોવેરા પણ છે, જો જોઈ લો. અને બહારથી કાંઈક નજારો આવો દેખાય જો. અને આ સાઈડ વાડિયું. અને આ સાઈડ કાળભૈરવ દાદાની ધજા પણ છે. અને મિત્રો આ સાઈડ જો આ ઝૂલો છે અને આ સોફો છે. આ સોફો હતો ને અહીંયા હતો. અને
એક ઝૂલો હજી આમ છે, તો હાલો તમને એ ઝૂલો બતાડું. અને અહીં જો નવરાત્રિના ફટાકડા હજી છે. અને આ સાઈડ જો હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. અને જો ઝૂલો આવી ગયો છે તો તમને ઝૂલો બતાડી દઉં. આ સાઈડ પણ ઝૂલો છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ પાણી પીવાનું છે, કુલર. તમે કુલર જોઈ લીધું. અને અહીંથી આમ રસ્તો હજી જાય છે, તમને એ રસ્તો પણ બતાડી દઉં. આમ જો આવી રીતના કાંક રસ્તો છે ને આવું આવી ગયું. અને આ ઘરની ઓલી સાઈડ છે લસરપટ્ટી. તો મિત્રો આપણે મંદિરે તો આવી ગયા છે. જો આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે. અને એની એક્ઝેક્ટ સામે જો કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને એની વાહે જ બગીચો આવેલો છે. અને આ સાઈડ જો દાતાશ્રીઓની યાદી છે. આમ જો હા. અને આ સાઈડ વાડીમાં સીણા ને ઘઉં ને એવું બધું વાવેલું છે. અને મિત્રો સામે હિંગળાજમાનું મંદિર આવેલું છે, ધારી અને અમરેલીના રસ્તે વચ્ચે આવેલું છે. તો તમને એ પણ બતાડું. તો તમે હિંગળાજમાનું મંદિર તમે જોઈ શકો છો. અને મિત્રો આ સાઈડ અમારે વાવાઝોડું આવ્યું હતું ને, તો આ સાઈડ જો ઝાડવા બહુ પડી ગયા હતા. તો એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી, બેહવાની વસ્તુ બનાવી. જો બેહવા માટે વસ્તુ. અને આ સાઈડ જો જોયું તમે. તો મિત્રો આમ જો બહારથી કાંક આવું દેખાય છે. અને આ ભોજનનું છે અન્ન ક્ષેત્ર. હજી ચાલુ તો નથી કર્યું. અને હવે આપણે જવાનું છે ઘરે. તમે દર્શન તો કરી જ લીધા છે, તો હવે આપણે જવી ઘરે. અને આ જો ગાડી શરૂ થઈ ગઈ છે, તો હવે આપણે ડાયરેક્ટ મળીએ ઘરે. તો મિત્રો આપણે મંદિરેથી દર્શન કરીને વાંચવી. જો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે જમીને મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી ખાવા બેસી ગયા છીએ. અને આ જો ઘઉંના પાપડ છે, સેવડો છે, અને આ છે ભાજી પાલકની, અને ભાખરી, મગનું શાક અને સાઈઝ છે. અને આ ખીચડી પડી છે. ચાલો જમવા. તો મિત્રો આપણે જમીનને ધાબા ઉપર વીવા છે ને અત્યારે થઈ ગયું છે 3:30. એટલે જમીન તો નથી એવા મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આમ જો અત્યારે ટાઢું વાતાવરણ થઈ ગયું છે. આમ જો ફૂલ ટાઢું વાતાવરણ છે. તમે જોવો ખાલી ટાઢું વાતાવરણ. અને હું તમને આજે બતાડવાનો છું મારું આખું ધાબું, કે આ અમારા ધાબા ઉપર હું છે. મિત્રો પહેલેથી શરૂઆત કરી તો આ પગથિયા છે. અને આ સાઈડ આવી રીતના છે, આવું રાખ્યું છે. અને નીચે જુઓ પતંગને ફિરકી પડી છે. અને આ સાઈડ આવી રીતના દિવાલ છે નાની. અને આ સાઈડ તૂટેલા પતંગ છે. તમે 2 પતંગ છે ને એક તૂટેલું પતંગ છે, સાંદો પતંગ. અને આ સાઈડ શેણા હુકવા છે, તમને બતાડું. જુઓ શેણા હુકવા છે. અને આ સાઈડ છે ડીશ. અને આ સાઈડ છે કપડાં હુકવવાનું. અને આ સાઈડ પણ કપડાં હુકવવાનું છે. અને આ સાઈડ જો ફિરકી પડી છે, તમે ફિરકી પણ જોઈ શકો છો. અને આ સાઈડ છે સોલાર. તમને બતાડી દો, ડેલ્ટાનો સોલાર છે સોલાર. અને આ સાઈડ પડ્યું છે પપુડું. અને આ સાઈડ પડી છે પતંગ 2. અને આ છે ટાંકો. ટાંકાની અંદર પાણી ભર્યું છે. અડધો ટાંકો હજી ભરાણો છે, હજી અડધો ભરાણો છે, અડધો હવે ભરવાનો છે સાંજે કરું. આ સાઈડ તમે જોઈ શકો છો આવી રીતના નળિયું છે. અને આ સાઈડ જો ઈટું છે, તમને બતાડું. જુઓ આ સાઈડ ઈટું ને એવું પડ્યું છે. હજી નીચે અડધી પડી છે. અહીંયા થોડી રાખવી, કપડાં સુકાવા હોય ને તો એ ખાલી રાખવી. અને આ સાઈડ જો નળિયા વાવાઝોડામાં બધા નીચે ઉતારી લીધા, નકર પડ્યા હોય અહીંયા પડ્યા રહેતા. અને આમ જો દોરાનો લટ્ટો દોરો છે કાંઈ, આ લૂંટેલો દોરો છો, પણ અમારો નથી દોરો. અને મેં મિત્રો તમને બતાડી દીધું કે ધાબા ઉપર શું છે. અને એક વસ્તુ તો તમને બતાડતા ભૂલી ગયું. આવી રીતના છે, જો ભૂંગળા છે અહીંયા છે, એક આમ છે. તો
મિત્રો આ સાઈડ પણ જો પપૈયા છે જોઈ લો કેવડું મોટું છે સમજો હજી પણ કાચું છે તો હવે આપણે જાવી નીચે તો મિત્રો આપણે નીચે વેવા છે અને 4 વાગવા આવ્યા છે તમે જુઓ 4 વાગવા આવ્યા છે અને હવે જ આપણે વ્લોગને એન્ડ કરવાનો છે કેમ કે હવે આપણે જવાનું છે હિમખીમડીપરામાં જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો જય માતાજી બધાને બાય બાય